પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન. માથી 21:31 ઈસુ એવું બોલે છે કે જકાતદારો અને વેશ્યાઓ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવાની બાબતમાં તમારા કરતા આગળ છે. ઈસુ અહીંયા બે કેટેગરી મૂકે છે, જકાતદારો અને વેશ્યાઓ, અને કહે છે કે તમારા કરતા આ લોકો સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ મેળવવામાં આગળ છે. હવે દેખીતી રીતે જકાતદારો, ટેક્સ કલેક્ટર્સ અને વેશ્યા, આ બંને કેટેગરીને જો આપણે વિચારીએ તો પહેલી નજરમાં ઈસુનું આ કહેવું આપણને થોડું અઘરું લાગે છે, કારણ કે જો ટેક્સ કલેક્ટરની વાત કરીએ તો જાખીનું પાત્ર, અને જો વેશ્યા શબ્દ યાદ કરીએ તો રાહાબ નામની વેશ્યા. આ પાત્ર ઈસુની વંશાવળીમાં પણ આ નામ આપણે સાંભળ્યું છે. યહોશુઆના માણસો એ યરીખોમાં તપાસ કરવા જાય છે અને આ રાહાબ યહોશુઆના માણસોને એ આશરો આપે છે, અને ત્યાર પછી એનો અને એના કુટુંબનો બચાવ થાય છે. જાખી પણ ઈસુ જ્યારે રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે ઈસુને જોવાની તાલાવેલીમાં ઝાડ ઉપર ચડી જાય છે, પોતાનો મોભો, માન, સંપત્તિ બધું ભૂલી જાય છે અને ઝાડ પર ચડી જાય છે જ્યાં ઈસુ કહે છે, આજે હું તારા ઘરે ઉતારું લેવાનું છું. એની સામે તમે એવા લોકો જોયા છે એક ફિક્સ ટાઈમ ટેબલથી જીવે છે. સવારે ઉઠવાનું, સવારની પ્રાર્થના, ત્યાર પછી રૂટીન કામ, બપોરની પ્રાર્થના, પછી રૂટીન કામ અને રાતની પ્રાર્થના, રેગ્યુલર ચર્ચમાં જવું. આ પ્રકારનો એક વર્ગ છે કે જે પ્રામાણિક રીતે સિસ્ટમેટિક પોતાના ટાઈમ ટેબલનું પાલન કરે છે. કદાચ લગ્ન કર્યું છે તો સાંસારિક કાયદાઓ, નિયમો પાળે છે, સામાજિક કાયદાઓ, નિયમો પાળે છે. જો સંન્યસ્ત છે તો એ પોતાના મંડળના નીતિ નિયમોનું પાલન કરે છે, કાયદાઓ પાળે છે. આ સાંસારિક અને સંન્યસ્ત બંને જીવનમાં તમે જુઓ, પ્રાર્થના નિયમિત રીતે, કાયદા અને નિયમોનું પાલન રેગ્યુલરલી. જકાતદારો અને વેશ્યાઓ, ઈસુ કહે છે કે આ લોકો સ્વર્ગમાં પ્રવેશ મેળવવામાં તમારા કરતા આગળ છે. ખરેખર અઘરું નથી લાગતું આ સમજવામાં કે નિયમો, કાયદા કાનૂન પાળવા, પ્રાર્થના કરવી, રેગ્યુલર ચર્ચમાં જવું, બાઇબલ વાંચવું, અને સામે આ પ્રકારના લોકો. સંત પાઉલ ગલાતિયાના પુસ્તકમાં 2 અધ્યાય અને 21માં વચનમાં, હું ઈશ્વરની કૃપાને વ્યર્થ નહીં બનાવું, હું ઈશ્વરની કૃપાને વ્યર્થ નહીં બનાવું, કારણ જો નિયમ સંહિતાના પાલનથી માણસ પુણ્યશાળી ઠરતો હોય, જો નિયમ સંહિતાના પાલનથી માણસ પુણ્યશાળી ઠરતો હોય તો ખ્રિસ્તના પ્રાણાર્પણનો કશો અર્થ નથી. તો ખ્રિસ્તના પ્રાણાર્પણનો કશો અર્થ નથી. સંત પાઉલ શાના તરફ આપણું ધ્યાન દોરે છે કે જો આપણે આપણા કર્મથી, આપણા ટાઈમ ટેબલને પાળવાથી, સવારે પ્રાર્થના, બપોરે પ્રાર્થના, રાત્રે પ્રાર્થના, પેપરમાંથી લખેલી વાંચેલી પ્રાર્થના, અને પછી રાત્રે એક સંતોષ, મેં મારું ટાઈમ ટેબલ પાડી લીધું.
મેં નિયમનું પાલન કરી લીધું. સંત પાઉલ કહે છે કે જો આપણા સ્વકર્મથી, કાયદા કાનૂનના પાલન કરવાથી, નિયમ સંહિતાના નિયમો પાળવાથી જો આપણો ઉદ્ધાર થતો હોત તો ઈસુ ખ્રિસ્તે ક્રૂસ ઉપર મરવાની ક્યાં જરૂર હતી? પ્રાણનું અર્પણ કરવાની ક્યાં જરૂર હતી? ઈસુએ આપણા માટે એક મુક્તિનો માર્ગ ખોલ્યો છે. અને રોમ 1:16, મને શુભ સંદેશની શરમ નથી આવતી. સંત પાઉલ કહે છે, મને શુભ સંદેશની શરમ નથી આવતી. આજના દિવસે તમે એવા લોકો જોયા છે જો જાહેરમાં પ્રભુનું વચન બોલવાનો સમય આવ્યો તો ત્યાં શરમ આવે, સંકોચ આવે, લોકો મારા વિશે કેવી વાતો કરશે. પણ સંત પાઉલ શું કહે છે? મને એની શરમ નથી આવતી. એ તો શ્રદ્ધા રાખનાર દરેકને, એ તો શ્રદ્ધા રાખનાર દરેકને, પહેલા યહૂદીને અને પછી બિન યહૂદીને પણ મુક્તિ અપાવનારી ઈશ્વરની શક્તિ છે. પહેલા યહૂદીને પછી બિન યહૂદીને મુક્તિ અપાવનારી શક્તિ છે. શુભ સંદેશ, સંત પાઉલ કહે છે કે આ શુભ સંદેશ એ મુક્તિ અપાવનારી શક્તિ છે. સંત પાઉલ પહેલા જ્યારે સાઉલ હતા ત્યારે એ નિયમ સંહિતાનો અક્ષરે અક્ષર પાડતા હતા. પરંતુ ઈસુના શિષ્યો આ બાબતથી વિરુદ્ધની વાત કરતા હતા. જૂના કરાર અનુસાર જો કોઈ વ્યભિચાર કરતા પકડાય કે ખૂની સાબિત થઈ જાય તો એને પથ્થરે મારી નાખવાનું. જ્યારે ઈસુ શિષ્યો શું વાત કરતા હતા? વ્યભિચાર કરનારને પણ માફ કરો, ખૂન કરનારને પણ તમે માફી આપો અને એને પ્રેમ કરો. હવે સાઉલનાથી આ બાબતો સમજી નહોતી શકાતી અને એટલે સાઉલ શું કરતા હતા? લોકોને રંજાડતા હતા. પરંતુ એકવાર એ દમસ્ક જતા હતા, રસ્તામાં એ ઘોડા પર હતા અને પ્રભુનો પ્રકાશ એમના ઉપર પડે છે. જે ક્ષણે સાઉલને ઈસુ સાથે એન્કાઉન્ટર થાય છે, સાઉલમાંથી પાઉલ બને છે, સંત પાઉલ બને છે. અને સંત પાઉલ કહે છે કે શુભ સંદેશ એ મુક્તિ અપાવનારી શક્તિ છે. શુભ સંદેશ એટલે કે જેના માટે આપણે લાયક નથી, એ કૃપા, પ્રભુની કૃપા. ઉદ્ધાર મેળવવા માટે આપણે લાયક નથી, સ્વર્ગ મેળવવા માટે આપણે લાયક નથી. આપણે પુષ્કળ પાપો કર્યા છે અને એ કૃપાના કારણે, એ પ્રભુની કૃપાના કારણે આપણે એ ઉદ્ધાર પામી શકીએ છીએ. લોકોની નજરમાં જકાતદાર એટલે પાપી, લોકોની નજરમાં વેશ્યા એટલે પાપી. પણ ઈસુ શું કહે છે કે સ્વર્ગમાં પ્રવેશ મેળવવા માટે તમારા કરતા આગળ છે. આપણે તો ખૂબ પ્રાર્થનાઓ કરીએ છીએ, બાઇબલ વાંચીએ છીએ, રેગ્યુલર ચર્ચમાં જઈએ છીએ, નીતિ નિયમોનું પાલન કરીએ છીએ. તે છતાં ઈસુ કેમ આ વાક્ય બોલે છે? આજે પ્રભુ ઈસુ તમને ને મને આ બાબતમાં જાગૃત કરે છે કે ફક્ત કાયદા કાનૂનનું પાલન, ફક્ત નીતિ નિયમોનું પાલન, રૂટીન પ્રાર્થનાઓ, અને જ્યારે ઘણી વખતે એ પ્રાર્થના આપણે કરતા હોઈએ છીએ ત્યારે હું ને તમે જાણીએ છીએ એ માત્ર મુખમાંથી નીકળતો એક લપલપાટ હોય છે. પ્રાર્થના પૂરી કરવાની, 6 વાગ્યા સાંજની પ્રાર્થના કરવાની, રાત પડી રાતની પ્રાર્થના કરવાની, સવાર પડી માસમાં હાજરી આપવાની. પણ હકીકતમાં હું ને તમે એ ઈસુને ઓળખીએ છીએ? એ ઈસુ સાથે આપણો કોઈ સંબંધ છે? આપણને કોઈ ઈસુ વિશે બોલવાનું કે
તો આપણે ઘણું બધું બોલી શકીએ છીએ, પણ ખરેખર એ ઈસુને હું ને તમે ઓળખીએ છીએ ખરા? રોજિંદા જીવનમાં આપણે પરફોર્મન્સ બતાવવું પડે છે. સ્કૂલમાં જતું થાય, માતા પિતા શું કહે છે? તું ક્લાસમાં પહેલો નંબર લાવે તો તને સાયકલ લાવી આપું. ત્યાં બાળકે પરફોર્મન્સ બતાવવું પડે છે. ઓફિસમાં હોય, ટાર્ગેટ્સ પૂરા કરવા પડે. પરફોર્મન્સ બતાવે ત્યારે પગારમાં વૃદ્ધિ મળે, બોનસ મળે. આપણને આ રોજિંદા જીવનમાં એક આદત પડી ગઈ છે કે પરફોર્મન્સ નહીં બતાવું તો સામે મને કોઈ ફાયદો મળશે નહીં. અને ત્યાં પ્રભુ સાથેના સંબંધમાં, ઉદ્ધાર મેળવવાની બાબતમાં આપણે ખોટા પડીએ છીએ. ઈસુ કહે છે ને, જકાતદાર અને વેશ્યા. ઈસુ ચોખ્ખે ચોખ્ખું બતાવે છે વેશ્યાનું જીવન શું અને જકાતદારનું જીવન શું. કોઈ પરફોર્મન્સ નથી. એ લોકો એમના અંગત જીવનમાં ગળાડૂબ છે, તે છતાંય સ્વર્ગના રાજ્યમાં કેમ આગળ છે? એક વચન દ્વારા આપણે સમજીએ. હિબ્રુ 9:12. એવા મહત્તર અને શ્રેષ્ઠતર તંબુમાં થઈને એવા મહત્તર અને શ્રેષ્ઠતર તંબુમાં થઈને પરમ પવિત્ર ધામમાં એકવાર તો પ્રવેશ કર્યો છે. પરમ પવિત્ર ધામમાં એકવાર પ્રવેશ કર્યો છે. કોણે? અહીંયા ઈસુની વાત ચાલે છે. તેઓ પોતાની સાથે બકરા અને વાછડાનું નહીં, તેઓ પોતાની સાથે બકરા કે વાછડાનું નહીં, પણ પોતાનું લોહી લઈ ગયા છે પણ પોતાનું લોહી લઈને ગયા છે અને આપણે માટે શાશ્વત મુક્તિ પ્રાપ્ત કરી છે. અને આપણે માટે શાશ્વત મુક્તિ પ્રાપ્ત કરી છે. લખાણમાં આપી દીધું છે કે ઈસુ પોતાનું લોહી લઈને આપણા માટે એ મુક્તિ એમણે આપણને આપી દીધી છે. જૂના કરાર પ્રમાણે સ્વકર્મ, નિયમોનું પાલન, કાયદા કાનૂનનું પાલન એ બધું કરો ત્યારે તમે મુક્તિને પાત્ર બનો. હવે ઈસુ આપણા માટે આપણા આખા જીવનને, એ સ્વર્ગીય જીવનને ઈસુએ કેટલું બધું આસાન બનાવ્યું છે. કારણ કે જૂના કરાર પ્રમાણે રાજા શલોમોને જે મંદિર બાંધેલું તેમાં પ્રભુ રહેતા હતા અને એના 3 ભાગ હતા. બહાર કે જ્યાં લોકો આવે, ત્યાર પછીનો ભાગ કે જ્યાં પુરોહિતો અવરજવર કરે, અને અતિ પવિત્ર ગર્ભગૃહ કે જ્યાં વર્ષમાં એકવાર મુખ્ય પુરોહિત એ અતિ પવિત્ર ગર્ભગૃહમાં પ્રવેશ કરે. અને શાના માટે? લોકોના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે એ અંદર જાય અને પ્રાયશ્ચિત કરે. એટલે એનો અર્થ દર વર્ષે પુરોહિત એ પ્રક્રિયા, મુખ્ય પુરોહિત એ પ્રક્રિયા કરે. અને આ પ્રક્રિયામાં લોકોના પાપો ધોવાતા નહોતા. વચન અનુસાર લોકોના પાપો ઢંકાઈ જતા હતા. પરંતુ શુભ સંદેશ એ જ છે કે ઈસુએ દર વર્ષની પ્રક્રિયાને ખતમ કરી નાખી. જ્યારે જ્યારે પાપ થાય ત્યારે લોકો પ્રાણીને પંખી લઈને એનું બલિદાન ચડાવતા હતા. પ્રભુ ઈસુએ આ આખી પ્રક્રિયાને નાબૂદ કરી નાખી. એક જ વખત પોતાનું લોહી લઈને એ એક જ વારકા સ્વર્ગમાં પહોંચી ગયા છે. ઘેટા કે બકરાનું લોહી લઈને નહીં. શુભ સંદેશમાં જો તમને ને મને શ્રદ્ધા હોય તો આપણે પણ એ જ કેટેગરીમાં સ્વર્ગમાં પ્રવેશ કરવાના મામલામાં આવી જઈએ છીએ.
ઈસુ કહે છે, જો તું મને ઓળખે છે, મેં આપેલા બલિદાનને જો તું સ્વીકારે છે, મારા લોહીમાં શ્રદ્ધા રાખે છે, મારામાં શ્રદ્ધા રાખે છે, તો તારા પાપોનો ઢગ ત્યાંનો ત્યાં ધોવાઈ જાય છે, ખતમ થઈ જાય છે. ખરેખર એક સામાન્ય રીતે વિચારવા જઈએ તો અઘરી બાબત છે, પણ સંત પાઉલના પત્રો વાંચીએ, ગલાતિયાનું પુસ્તક વાંચીએ, સંત પાઉલ કહે છે કે જે નિયમ સંહિતા હેઠળ જીવે છે એ તો શ્રાપિત છે. ગલાતિયાના પુસ્તકમાં એ કહે છે, જો નિયમો પાળો છો અને તમારા સ્વકર્મે સ્વર્ગમાં જવાની વાત કરો છો તો તમે ખ્રિસ્તથી અલગ થઈ ગયા છો. વચન કહે છે, આપણે નાનપણથી એક પેલી પદ્ધતિમાં આવી ગયા છે કે પરફોર્મન્સ બતાવું એટલે મને ફાયદો મળે, મને લાભ મળે, મને સારું પરિણામ મળે. ઈસુ કહે છે, તમારા પરફોર્મન્સની મારે કોઈ જરૂર નથી. મેં તમારા માટે સઘળી કિંમત ચૂકવી દીધી છે. મેં સ્વર્ગમાં પ્રવેશ કર્યો છે. પિતા સાથે મેં તમારું સમાધાન સાધ્યું છે. યશાયા 59:2 બતાવે છે કે મારા ને તમારા પાપોના કારણે આપણે પિતાથી છૂટા પડી ગયેલા, પણ એ ઈસુએ મંદિરનો પડદો ચીરીને એક વારકો સ્વર્ગમાં પ્રવેશ મેળવ્યો છે. એ સ્વર્ગમાં પહોંચી ગયા છે અને આપણું ને પિતાનું એમણે મિલન કરાયું છે. હવે જો આજે હું ને તમે એવું વિચારતા હોય કે રોજ હું પ્રાર્થના કરું છું, 40 ઉપવાસો કરું છું, મારી આવકનો 10મો ભાગ દાનમાં આપું છું, આ બધા મારા કર્મોના કારણે હું સ્વર્ગમાં જઈશ, અથવા આ મારા કર્મોના કારણે હું ઉદ્ધારને પાત્ર બનું છું, તો ત્યાં ઈસુ આપણને યાદ કરાવે છે કે તમારા કર્મે નહીં, પણ મેં કરેલા ક્રૂસ પરના કર્મોમાં જો તમારી શ્રદ્ધા હશે, એ મારા લોહીમાં તમારી શ્રદ્ધા હશે, તો ભલે પેલા જકાતદારને વેશ્યાની જેમ પાપો થયા હશે, તે છતાં આપણે ઉદ્ધારને પાત્ર બની જઈએ છીએ. શું આપણે આપણા કર્મોથી સ્વર્ગમાં પ્રવેશ મેળવીશું, કે પ્રભુની કૃપા એની અંદર શ્રદ્ધા રાખવાથી આપણે સ્વર્ગમાં પ્રવેશ મેળવીશું? એફેસસ 2:8. એની કૃપાથી જ એની કૃપાથી જ એની કૃપાથી જ શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે. શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે. વચન શું કહે છે? એની કૃપાથી જ શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે. થશે નથી કહેતા, તમારો ઉદ્ધાર થયો છે. બે બાબત, પ્રભુની કૃપા અને આપણી શ્રદ્ધા, બંને જરૂરી છે. એ કૃપાની અંદર જ્યારે આપણી શ્રદ્ધા ભળી જાય છે, ત્યારે એ ઉદ્ધાર આપણા માટે કન્ફર્મ છે. અને એમાં તમારું કર્તૃત્વ નથી, એમાં તમારું કર્તૃત્વ નથી, કર્મો નથી, એ ઈશ્વરની બક્ષિસ છે. એ ઈશ્વરની બક્ષિસ છે. આ વચન આપણને ચોખ્ખું આપણું ધ્યાન દોરે છે કે એની કૃપાથી જ તમારી શ્રદ્ધાના કારણે તમારો ઉદ્ધાર થયો છે. એમાં તમારું કર્તૃત્વ નથી, તમારા કર્મો નથી, એ તો ઈશ્વરની ભેટ છે. એટલે કે જો કોઈ વ્યક્તિ નિયમિત પ્રાર્થના કરીને, નિયમિત બાઇબલ વાંચીને, નિયમિત ચર્ચમાં જઈને, ઉપવાસો કરીને જો એમ સમજતી હોય કે મારા કર્મોથી હવે મારો ઉદ્ધાર થશે, તો આ વચન આપણી આંખો ખોલે છે કે ઉદ્ધાર એ તો પ્રભુની ભેટ છે. સ્વર્ગીય જીવન એ તો પ્રભુની ભેટ છે, એ તો એની કૃપા છે. અને કૃપા એટલે શું? કૃપા એટલે જેને આપણે લાયક નથી. પરીક્ષામાં વિદ્યાર્થી નાપાસ થતો હોય
35 માર્ક્સમાં 2 માર્ક્સ ખૂટતા હોય અને ત્યારે ટીચર એને 2 માર્ક્સ એડ કરી આપે, 35 માર્ક્સ થાય, એ છોકરો પાસ થઈને આગલા ધોરણમાં જાય ત્યારે એને કૃપા ગુણ કહેવાય. કૃપા એટલે કે જેને લાયક નથી પણ સામેવાળી વ્યક્તિ કૃપા કરીને એ ગુણ આપે છે. એ જ પ્રમાણે મુક્તિને, ઉદ્ધારને આપણે લાયક નથી. એવરી મોમેન્ટ આપણાથી પાપ થઈ જાય છે, પણ મુક્તિ એ તો પ્રભુની આપણા પરની કૃપા છે. એ એમની ભેટના કારણે આપણને ઉદ્ધાર મળ્યો છે. પણ એ કૃપાની અંદર જો આપણી શ્રદ્ધા નથી ભળતી, ઈસુનું બલિદાન, ઈસુનું લોહી જો એ આપણે સ્વીકારતા નથી, એના પર શ્રદ્ધા રાખતા નથી, એની જગ્યાએ આપણા સ્વકર્મો પર જો આપણે મદાર રાખીએ છીએ, તો આ વચન આપણું ધ્યાન દોરે છે કે સ્વકર્મે આપણો ઉદ્ધાર થવાનો નથી. આપણો ઉદ્ધાર થવાનો નથી. કર્મ કરવાના છે. સંત પાઉલ જ્યારે સાઉલ હતા ત્યારે કર્મો કરતા હતા, પણ હવે જ્યારે ઈસુ સાથે એન્કાઉન્ટર થયું અને પછી એ પાઉલ બને છે ત્યારે એ પહેલા કરતા હતા એનાથી પણ બમણા કર્મો કરે છે. પણ હવે કેવા કર્મો કરે છે? પ્રભુની કૃપા હેઠળના કર્મો કરે છે. એટલે કે બધા જ કર્મો, ચર્ચમાં જવું, બાઇબલ વાંચવું, પ્રાર્થના કરવી, સેવા કરવી, દાન ધર્મ કરવો, આ બધું જ કરવાનું છે, પણ આ કરવાથી મને ઉદ્ધાર મળશે એ ખ્યાલ હેઠળ નહીં. હવે પ્રભુની કૃપા હેઠળના કર્મો, કારણ કે યાકોબના પુસ્તકમાં કીધું છે ને કે કર્મ વગરની શ્રદ્ધા એ તો વાંજણી છે. કર્મ કરવાના, પણ કેવા કર્મો? જે પ્રભુ ઈસુએ ક્રૂસ પર કર્મો કર્યા છે એની આપણે જાહેરાત કરવાની છે, એને આપણે લોકો સુધી લઈ જવાના છે. ઈસુએ શું શું બાબતો આપણા માટે કરી છે, સ્વર્ગની કઈ બાબતો છે, એ આપણે લોકો સુધી લઈ જવાની છે. અને એટલે સંત પાઉલ કહે છે ને કે મને તો શુભ સંદેશની શરમ નથી આવતી, કારણ કે એ તો મુક્તિ આપનાર ઈશ્વરની શક્તિ છે. સંત પાઉલ જ્યારે શુભ સંદેશનો પ્રચાર કરતા હતા ત્યારે કેટલી સતામણીઓ એમણે વેઠી છે. સંત પાઉલ 5 વખત તો એ 39 ફટકા ખાય છે. કેટલી વખત એમને જેલમાં પૂરવામાં આવે છે. કેટલી વખત એમના પર શારીરિક પ્રહારો થયા છે. પણ હવે આ બધા જ કર્મો એ નિયમ સંહિતા હેઠળ નહીં કે હું કર્મ કરું અને મારો ઉદ્ધાર થાય. હવે ઉદ્ધાર થઈ ગયો છે. પ્રભુની કૃપાથી એ મફત ભેટ મળી ગઈ છે. હવે એ ઈસુના કર્મોને આપણે લોકો સુધી લઈ જવાના છે અને આપણો ઉદ્ધાર તો પાક્કો છે. ઈસુએ આપણા માટે એ ઘેટા કે બળદનું લોહી નહીં, પણ પોતાનું લોહી લઈને એ સ્વર્ગે પહોંચી ગયા છે. ત્યારે ઈસુનું આ વચન આપણને મદદ કરે છે કે જકાતદાર અને વેશ્યા લોકોની નજરમાં પાપી, પણ પ્રભુમાં શ્રદ્ધા રાખી, ઝાંખી, જેવું પ્રભુ ઈસુ સાથે એન્કાઉન્ટર થયું કે પબ્લિકની વચ્ચે ઊભો થઈને કહે છે કે જો મેં કોઈનું કંઈક લીધું છે તો હું 4 ગણું આપવા તૈયાર છું. આ છે પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા, પ્રભુને ઓળખવા, અને પ્રભુને ઓળખ્યા પછી આપણો ઉદ્ધાર પાક્કો છે. કારણ કે યોહાન 17:3 ઈસુ પોતે બોલે છે કે તમે ઈશ્વર પિતાને ઓળખો અને એણે મોકલેલા ઈસુને ઓળખો એટલે તમારો ઉદ્ધાર.